ધંધુકામાં થવાનો છે મોરે મોરો। જે કાંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। સૌથી પહેલા વિડીયો જોવો। આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે। જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ। મને આજે જણાવવાના છીએ ધંધુકા વિશે કે ભાઈ એમાં દેવાયત ખવડની એન્ટ્રી થઈ ગઈ છે કે નથી થઈ, અને દેવાયત ખવડે ધંધુકાના મુસ્લિમ લોકોને લઈને શું શું કહ્યું છે અને શું શું ધમકીઓ આપી છે તેના પર ચર્ચા કરવાનું છું અને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું ગાઈસ। એની પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે। જે હાલ ગુજરાતમાં ચાલી રહ્યું હોય તેની સૌથી પહેલા અપડેટ તમને મારી ચેનલમાંથી મળી રહેશે અને જે સત્ય હશે તે તમારી સામે હું રજૂ કરીશ। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એટલા માટે જ કહું છું ભાઈ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સૌથી પહેલા મળી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ। તો અત્યારે હાલ સોશિયલ મીડિયાના મારફતે દેવાયત ખવડે એવું જાહેર કર્યું છે ભાઈ કે જે ધંધુકામાં આની પહેલા પણ એક કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી। જ્યાં કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને અત્યારે આ ધર્મેશભાઈની પણ એના જેવી પરિસ્થિતિ કરી છે અને દેવાયત ખવડે પહેલા સરકારને પણ અપીલ કરી છે કે ભાઈ આના જેમ બને તેમ કાયદેસરના કડક પગલાં લેવામાં આવે અને આને તાત્કાલિક સજા થાય। જે હિન્દુ વિરોધી જે લોકો છે તેને કાયદેસરની સજા થવી જોઈએ અને દેવાયતભાઈ ખવડે ભરવાડ સમાજને એવું નિવેદન પણ આપ્યું છે કે ભાઈ તમે કોઈ લોકો મૂંઝાતા નહીં, હું તમારી સાથે જ છું અને ગમે ત્યાં જરૂર પડે ત્યાં ઉભા રહેવાની મારી ફૂલ તૈયારી છે, એવું દેવાયતભાઈ ખવડે કીધું છે। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને દેવાયતભાઈ ખવડના ફ્રેન્ડ ફોલોઈંગ આના લીધે જ સૌથી વધારે છે। જેમ કે ભાઈ તમે આ લાઈવ દાખલો જોઈ શકો છો, માત્ર ને માત્ર સુખમાં જ નહીં પણ દુઃખમાં પણ સાથ આપે એ દેવાયત ખવડ છે। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો માલધારી સમાજના લોકોને ખુલે આમ તેમને કહ્યું છે કે ભાઈ તમે કોઈ મૂંઝાતા નહીં, અમે તમારી સાથે ઉભા રહેવામાં ફૂલ તૈયારી છે અને સરકારશ્રીને નિવેદન પણ આપ્યું છે કે આના પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને ધર્મેશભાઈને ન્યાય આપવામાં આવે અને ભગવાન તેમના ઘરનાને ક્ષમતા આપે ભાઈ કે શું કે થોડી હિંમત આપે જ્યાં દુઃખને સહન કરી શકે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આને લઈને જ દેવાયત ખવડના ફ્રેન્ડ ફોલોઈંગ સૌથી વધારે છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને રિયલમાં દેવાયતભાઈ ખવડે ધંધુકા શહેરમાં મોરે મોરો આપ્યો છે અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ભાઈ બીજા કોઈ કલાકારોએ કેમ નિવેદન ના આપ્યું। જે માલધારી સમાજના કલાકારો જે છે તે કોઈ આવીને કેમ ન કઈ બોલ્યા, તો દેવાયત ખવડભાઈ એક જ બોલ્યા। આનાથી ખબર પડી જાય કે કઈ મતદાનગી કોને કહેવાય। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને દેવાયતભાઈ ખવડ સ્ટેજ ઉપર પ્રોગ્રામ ઉપર જે બોલતા હોય કે ભાઈ શું કહે મોરે મોરો અને ચકલા કોઈ દિવસ બાદ ન બને, તો પણ આ દાખલો પણ તમે જોઈ શકો છો। ખાલી ફાંકા બુદ્ધારી નથી કરતા, એમનામાં ક્ષમતા પણ છે લડવાની। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે દેવાયતભાઈ ખવડ અને દેવાયતભાઈ ખવડના ચાહકો છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશે અને કોમેન્ટ કરશે કે ભાઈ તમારો ફેવરેટ સિંગર દેવાયત ખવડ હોય તો મોરે મોરો કોમેન્ટ કરવાનું નથી ભૂલવાનું। અને હજુ આગળ શું શું પગલાં લેવામાં આવે છે સરકાર દ્વારા, જો કે હાલ જે મેન બે આરોપી હતા તેની તો ધરપકડ ઓલરેડી થઈ ગઈ છે અને હજુ પણ આગળ કાર્યવાહી ચાલુ છે। તેમના મકાનો પર બુલડોઝર પણ ફેરી દેવામાં આવ્યા છે અને સરકારે બહુ જલ્દી 24 કલાકની અંદર જ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી નાખવામાં આવેલી છે અમદાવાદ પોલીસ દ્વારા। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અતિશય સારી શું કહેવાય આમ કામગીરી છે પોલીસ વાળાઓની, જેને તાત્કાલિક કામ હાથ ધર્યું છે અને તેમના મકાન પર બુલડોઝર પણ ફેરવ્યા છે અને હજુ આમાં કેટલા લોકો સામેલ છે અને મેન વાત એ છે કે ભાઈ શું આ યુટર્નને લઈને જ આ માથાકૂટ થઈ હતી તેની પણ જાણકારી પોલીસ કરવાની છે। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને। મારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી ગાઈઝ એ પણ કોમેન્ટ કરજો ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।